વિદ્યાર્થી મિત્રો મજામાં આપણે ધોરણ 9 માં પાઠ 8 ગતિ બરોબર એમાં છેલ્લા વિડિયો લેક્ચરની અંદર તમે જુદા જુદા આલેખનો અભ્યાસ કર્યો હશે એટલે આપણે હેડિંગ આપ્યું હતું ગતિના આલેખ। હવે આજે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણે ભણવા જઈ રહ્યા છીએ। એવા 3 પ્રશ્ન આપણે ભણવાના છે બરોબર। તો 3 માર્કની અંદર આપણને પૂછી શકાય પરીક્ષાની અંદર એવો પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો અને તમને મજા આવશે। તો પણ ઘરે તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે। 1-2 વાર વિડીયો જોઈ એને મોઢે લખવાનો પ્રયત્ન કરજો એટલે થઈ જશે। બાકી ખાલી વિડીયો જોઈને આ પ્રશ્ન છે એ તૈયાર થશે નહીં। જેટલી તમે આને લખવાની પ્રેક્ટિસ કરશો એટલો પ્રશ્ન છે એ સહેલો થઈ જશે। તો પ્રશ્ન શું છે તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં કયા અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં વેગ અને સમય કોનો વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર u પ્લસ at કયું v બરાબર u પ્લસ at મેળવવું। સમજાણો પ્રશ્ન। આપણે પહેલાં પ્રશ્ન સમજી લઈએ કે અચળ પ્રવેગી ગતિ। હવે અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય તો કે આપણે પ્રવેગની વ્યાખ્યા આપી હતી ને કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને કહેવાય છે પ્રવેગ બરોબર છે ને। હવે આપણે અહીંયા ભણવાનું છે અચળ પ્રવેગી। તો કે ભાઈ અચળ પ્રવેગી એટલે શું તો કે અચળ પ્રવેગી એટલે એવો વેગ કે એક સરખા સમયમાં વેગમાં થતો ફેરફાર છે એ એક જ સરખો રહેતો હોય અથવા કોઈ ચોક્કસ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર જો એક સરખો રહેતો હોય તો એને કહેવાય છે અચળ પ્રવેગી। તો કે ભાઈ અચળ પ્રવેગીનું આપણે ઉદાહરણ આપવું હોય તો કે છે ને અચળ પ્રવેગીનું સરસ મજાનું ઉદાહરણ છે મુક્ત પતન। કયું ઉદાહરણ છે તો કે મુક્ત પતન। તો કે આ અમારા માટે તો નવું જ છે સર। તો કાંઈ વાંધો નહીં આપણે એની સમજૂતી આપી દઈએ છીએ પછી જ આપણે જવાબ શરૂ કરશું। તો કે મુક્ત પતન એટલે શું તો કે કોઈ પણ પદાર્થને સાંભળજો બરોબર કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ બાહ્ય બળ આપ્યા વગર સમજાય છે શબ્દો મારા પરિવાર કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વગર મૂકી દેવામાં આવે તો એ જે ગતિ થાય છે એને કહેવાય છે મુક્ત પતન। અને આ મુક્ત પતનમાં એ પદાર્થનો જે વેગ હોય ને એક સરખો જ બદલાતો હોય એટલે એને કેવી ગતિ કહેવાય અચળ પ્રવેગી ગતિ। સમજાય। હવે જુઓ મારા હાથમાં ચોક છે બરાબર હું આટલી ઊંચાઈથી આને મૂકું છું તો એ જમીન ઉપર નીચે પડશે તો કે હા। તો કે જમીન ઉપર નીચે કેમ પડ્યો તો કે પહેલું કારણ તો એનું એ આવે કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરોબર છે। બીજું એ કેવી ગતિ કરે છે તો કે પ્રવેગી ગતિ કરે છે। શું કામ તો કે અત્યારે મેં અહીંયા ચોક પકડ્યો છે તો એનો શરૂઆતનો વેગ 0 હશે નીચે જેમ જેમ જશે એમ વેગમાં ફેરફાર થશે તો વેગમાં થતો ફેરફાર એટલે શું તો કે પ્રવેગ બરાબર। હવે એ જ પદાર્થ જો નીચેથી ઉપર આવતો હોય તો પ્રવેગી ગતિ છે। આપણે આમ ફેંકીએ તો કંઈ ઉપર ને ઉપર તો જવાનું છે નહીં એક સમય તો એવો આવશે જ કે એ પદાર્થ ક્યાંક સ્થિર થશે ને પછી પાછો નીચે આવશે તો નીચેથી ઉપર જાય એ પ્રતિપ્રવેગી ગતિ છે ઉપરથી નીચે આવે એ પ્રવેગી ગતિ છે। હવે આપણે તો સમજવાનું હતું અચળ પ્રવેગી તો અહીંયાથી મેં પદાર્થને નીચે જવા દીધો બરાબર ખાલી આ મૂકી દીધો છે બળ નથી આપ્યું સમજાણું બળ નથી આપ્યું તો જ એને મુક્ત પતન કહેવાય નહીંતર ના કહેવાય। અહીંથી મેં મૂક્યો એટલે શરૂઆતનો વેગ એનો કેવો હશે 0 એ જેમ જેમ નીચે જતો જાય એમ દર સેકન્ડે આપણું પ્રવેગ છે એનો SI એકમ શું છે તો કે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। હવે એ પ્રવેગ જે ઉત્પન્ન થાય છે એ કોના કારણે થાય છે તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે એવા પ્રવેગને કહેવાય છે ગુરુત્વ પ્રવેગ। શું કહેવાય છે ગુરુત્વ પ્રવેગ। એનું મૂલ્ય કેટલું છે તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર બરાબર ને। આપણે જે પ્રવેગ એ લીધો હતો આ પાઠમાં એમાંય મૂલ્ય તો આ જ હતું ને એકમય આ જ હતો। હવે ગુરુત્વ પ્રવેગ હોય ને તો એને કહેવાય છે સ્મોલ જી ગુરુત્વ પ્રવેગને કહેવાય છે સ્મોલ જી। એનું મૂલ્ય કેટલું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। હવે પદાર્થ મુક્ત પતન કરે છે તો દર સેકન્ડે એના વેગમાં કેટલો વધારો થશે
તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. તો સ્ક્વેર નહીં, આ વેગ છે અને આ પ્રવેગ છે. 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગમાં વધારો થતો જાય. ભાઈ પહેલી સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડ, બીજી સેકન્ડે 9.8 પ્લસ 9.8, ત્રીજી સેકન્ડે 9.8 પ્લસ 9.8 પ્લસ 9.8. એટલે એનો અર્થ શું થયો? એક જ સરખા સમયમાં દર સેકન્ડે કેટલો વધારો થાય છે? તો કે એક જ સરખો, એટલે તો કે 9.8 જેટલો જ. એટલે એને કહેવાય છે અચળ પ્રવેગી ગતિ. કોને? તો કે મુક્ત પતન કરતા પદાર્થને. થઈ ગયું ક્લિયર આટલું? તો પ્રશ્ન આપણે ફરીવાર જોઈ લઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં આપણે વેગ, બે જ વસ્તુ આવી ને, વેગ અને સમય જ આવ્યું. આમાં વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર u પ્લસ at છે એને મેળવવાનું છે. થઈ ગયું? ચાલો તો જોઈએ આપણે. તો અહીંયા પહેલાં લખીએ આપણે વ્યવસ્થિત. અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે એ નીચે મુજબ છે. બરાબર? હવે એના માટે આપણે આલેખ દોરવાનો છે. તો કે આલેખ જુઓ આ રીતનો છે. બરાબર? હવે એમાં શું કર્યું છે? અહીંયા ઉદ્ગમ બિંદુ O મૂક્યો છે, આ શરૂઆતનો વેગ u, અંતિમ વેગ v. બરાબર? હવે અહીંયાથી પદાર્થ છે એ ગતિની શરૂઆત કરે છે, એટલે અહીંયા મેં નામ આપ્યું b. a b, પછી આ લાઈનને એમને નીચે ખેંચી લ્યો, સીધો અહીંયા આવશે c. સીધી બી ને છે એ લંબ દોરી નાખો અહીંયા અક્ષ ઉપર, એટલે c. પછી એ છે એને આમ લંબાવી દો બીસી ઉપર, અહીંયા આવશે ડી. બી ને આમ ખેંચી લ્યો વાય અક્ષ ઉપર, અહીંયા આવશે ઈ. તો કેવો આલેખ થયો જુઓ, એ બી સી અને આ ડી, અહીંયા આવશે ઈ. બરાબર? તો પદાર્થ છે એ ગતિની શરૂઆત જ્યારે કરે છે એ આપણે નથી જોયું, પણ અચાનક આપણને એમ કીધું કે આ પદાર્થ ગતિ કરે છે, એનું અવલોકન કરવાની શરૂઆત કરો. તો પદાર્થ છે એ અહીંથી ગતિની શરૂઆત કરે t બરાબર 0 સમયે, અને અહીંયા પહોંચે જ્યારે અહીંયા, ત્યારે આપણને એમ કહે છે કે હવે તમે એની ગતિનું અવલોકન કરો. તો અહીંયા આપણા માટે સમય શું થઈ ગયો? 0. t બરાબર 0, અથવા તો t બરાબર 0થી ગતિની શરૂઆત કરી અને અહીંયા પહોંચ્યો, એટલે આપણા માટે શરૂઆતનો વેગ શું થઈ ગયો? u. હવે ગતિ કરતો 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 અહીંયા પહોંચે છે ત્યારે t બરાબર t સમયે આપણો વેગ કેટલો થઈ ગયો? v. તો કે એ અંતિમ વેગ છે, આ પ્રારંભિક વેગ છે, અને એના માટે સમય કેટલો લીધો? તો કે આમ જોવાનું હોય ને, આ સમય છે, આ સમય છે, આ બધા સમય છે. તો t બરાબર t સમયે એનો અંતિમ વેગ કેટલો થશે? v. અને t બરાબર 0 સમયે એનો વેગ કેટલો થશે? u. કેમ કે શરૂઆતની ગતિ જેણે કરી ને એ આપણે જોઈ નથી, આપણે અધવચ્ચેથી એમાં પડ્યા છીએ, એટલે વચ્ચેથી આપણે ગતિનું અવલોકન કરીએ છીએ. તો વેગમાં થતો ફેરફાર એટલો જ. t બરાબર 0 સમયે એનો શરૂઆતનો વેગ u છે, ધીમે ધીમે એ ગતિની શરૂઆત કરે છે, અને t બરાબર t સમયે એનો વેગ કેટલો થયો છે? અંતિમ v. બરોબર છે? થઈ ગયું ક્લિયર? ચાલો હવે એનું વર્ણન કરી નાખીએ આપણે આલેખ પરથી. બરાબર? આમ લખવું લખી શકાય. આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે શું? તો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે, હમણાં કીધું ને આપણે, કોઈ પદાર્થ t બરાબર 0 સમયે, એટલે આપણી ગતિ અહીંથી શરૂ થાય છે, પદાર્થની ગતિ સોરી અહીંથી શરૂ થાય છે, આપણી અહીંથી શરૂ થાય છે. તો t બરાબર 0 સમયે u જેટલા પ્રારંભિક વેગ, તો કે શરૂઆતનો વેગ આપણો અહીંથી છે, એટલે અહીંથી જોવાનું છે. પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી t બરાબર t સમયે તે v જેટલો અંતિમ વેગ છે એ પ્રાપ્ત કરે છે. થઈ ગયું? હવે આપણે આલેખ ઉપરથી એનું ગાણિતિક સ્વરૂપ આપીએ છીએ. જુઓ જી, o a અથવા AO, આ AO અથવા OA બરાબર આ થાય, AO બરાબર DC અથવા OA બરાબર CD થાય ને, OA બરાબર DC અથવા AO બરાબર CD, આ બે ભાગ સમજાય? તો શું થયું? એ બે કેવા રહેશે? સરખા. શું કામ? તો કે લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય છે. તો એ કેટલું છે? તો કે u પ્રારંભિક વેગ છે. હવે જુઓ જો, E અને O, આ બે EO અથવા OE
બરાબર. EO અથવા OE એની સામે કોણ આવશે? BC અથવા CB. OE બરાબર BC અથવા આપણે આ નામે કહી શકીએ EO બરાબર CB બરાબર. શું થયું? અંતિમ વેગ થઈ ગયો ને. શું કામ અંતિમ વેગ થયો? તો કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ બેયને પ્લસ કરવા પડશે આપણે, એટલા માટે આખો વેગ લીધો છે. હા, આ કટકો અને આ કટકો છે એ બેયનો પ્લસ કરો, શરૂઆતનો વેગ અને અંતિમ વેગ બેયને ભેગા કરીએ ત્યારે આપણને પૂરો વેગ મળશે ને, એટલા માટે. થઈ ગયું? હવે જુઓ જી, આ AD બરાબર શું થાય? અહીંયા OC થાય. AD બરાબર OC શું છે? તો કે સમય. AD બરાબર OC બરાબર T. એટલે લંબચોરસની સામસામેની બાજુ સરખી છે એટલે આપણે આ રીતે લખ્યું છે. હવે આલેખ પરથી બરાબર, દર વખતે આપણે આલેખ તો જોશે જ, કેમ કે આલેખ વગર આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લખી શકીએ નહીં. તો કે આલેખ પરથી શું? તો કે BC. જુઓ જી, BC. હા, હવે મારે આનું મૂલ્ય લખવું છે, આની કિંમત લખવી છે, તો શું કરીશું? તો કે આ બે કટકા તમારે જોડવા પડે. જુઓ અહીંયા શું થયું? BC બરાબર BD પ્લસ DC. કેવી રીતે થયું? BC એમાં આપણે કિંમત મૂકવાની છે આખા BCની, તો BD પ્લસ DC. સમજાય છે? ચાલો, ત્યાર પછી હવે એમાં કિંમત મૂકો. તો ક્યાંથી મૂકશું? તો કે આપણે અહીંયા આલેખ પરથી લખેલું છે ને. તો જુઓ જી, BCની કિંમત છે અહીંયા, તો કે આ રહી OE બરાબર BC. આ બેની કિંમત સરખી, કેટલી? તો કે V. જુઓ OE ક્યાં? OE બરાબર BC કેટલું છે? તો કે V. તો અહીંયા V મૂક્યા. BDની કિંમત છે આમાં ક્યાંય? તો કે ના, આમાં નથી. હવે DC એટલું, DC એટલે OE. જુઓ જી, DC બરાબર OA કેટલા છે? તો કે U. મૂકી દો. હવે એક આની વાત કરવાની છે, બરાબર. તો હવે જ્યારે BD આપણે ગોતવાનું છે, કારણ કે એ શું છે? તો કે એ વેગમાં થતો ફેરફાર છે. એટલે કોણ હોય? તો કે પ્રવેગ. એટલે આપણે પ્રવેગ છે એના ઉપરથી આની કિંમત છે એ આપણે ગોતી શકીએ. તો કે આપણે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. પ્રવેગની વ્યાખ્યા આપણે ભણ્યા ત્યારે તમને કીધું હતું આ, બરાબર ને? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર કેટલો છે? તો કે આટલો છે. અહીંયાથી U અને U થી V, એટલે આટલો જ ફેરફાર છે. આપણે તો અહીંથી ગતિની શરૂઆત કરી છે ને, તો U થી પદાર્થ ગતિની શરૂઆત કરે છે, ધીમે 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 એ અહીંયા પહોંચે છે V સુધી. એટલે વેગમાં થતો ફેરફાર આટલો જ. તો શું લખ્યું? જુઓ જી, BD વેગમાં થતો ફેરફાર એટલે આટલો જ ભાગ લીધો ને આપણે, U થી V એટલે આ. સમજાય? એટલે શું લખ્યું? BD. એના માટે એને સમય કેટલો લીધો હતો અંતિમ વેગ પ્રાપ્ત કરવા માટે? T. ક્યાંથી આવ્યું છે? આ દેખાડી દેવાનું આલેખ પરથી. પ્રવેગની કિંમત આપણે લખી A. હવે જુઓ જી, આપણે આને સાદું રૂપ આપીએ છીએ. તો શું કર્યું? BD ને બહાર લઈ લો, કરતા બનાવી દો. તો આ બે ગુણાકારમાં જશે. તો કે BD બરાબર AT. આને આપી દો સમીકરણ નંબર 2, આને આપી દો સમીકરણ નંબર 1. હવે BD બરાબર AT સમીકરણ નંબર 2. હવે આ બેની કિંમત સમીકરણ નંબર 1માં મૂકો. સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકી દો એટલે આપણું સૂત્ર આવી જશે. જુઓ, સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, જુઓ જી, આ તો છે જ એમના. BDની જગ્યાએ શું મૂક્યું? AT છે. BD બરાબર AT. U તો હતો જ, ગોઠવી દો પદને. તો શું થયું? V બરાબર U પ્લસ AT. સમીકરણ નંબર 3 આવી ગયું આપણું સમીકરણ. જુઓ જી, V બરાબર U પ્લસ AT. કોનો સંબંધ દર્શાવતું સમીકરણ છે? આપેલ સમીકરણ વેગ અને સમય. કોનું? વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે.
તો કે આને તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડશે. હજી આવા 2 સમીકરણ આપણે સાબિત કરવાના છે.